આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી પહેલાંના લક્ષ્યાંક અંગે વ્યૂહરચનાની ચર્ચા કરવામાં આવી. તેમજ રાજ્યમાં કમોસમી વરસાદ અને તેના કારણે પાકને થયેલા નુકસાન અંગેની સમીક્ષા પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના પ્રવાસ દરમિયાન ગુજરાતની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી પહેલાં મહત્વના લક્ષ્યાંક નક્કી કરવા સૂચન આપ્યું હતું. મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 2 દિવસમાં કુલ 21 ઉમેદવારી પત્રોનું વિતરણ કરાયું. જોકે હજી સુધી કોઈ પત્ર ભરાયું નથી. ઉમેદવારો 2 જૂન સુધીમાં પોતાના ઉમેદવારી પત્ર ભરી શકશે. ઉલ્લેખનીય છે કે મહેસાણાની કડી અને જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક માટે યોજાનારી પેટાચૂંટણી માટે આગામી 19 જૂને મતદાન થશે અને 23 જૂને પરિણામ જાહેર કરાશે. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દૂધનો ભાવ 820ની જગ્યાએ હવે 830 કરાયો છે. ભાવ વધારાના કારણે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો લાભ થશે. મોરબીમાં બસ અને કાર વચ્ચેના અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે. અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે આંધ્રપ્રદેશનો વતની એક પરિવાર કારમાં ગાંધીધામથી દ્વારકા જઈ રહ્યો હતો. દરમિયાન આમરણ ગામ નજીક ખારચિયા ગામ પાસે એક એસટી બસ સાથે તેમની કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 3 લોકોને ઈજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ ઘટનામાં 13 વર્ષના એક બાળકનો બચાવ થયો છે. નર્મદા જિલ્લામાં કોરોનાને લઈ આરોગ્ય તંત્ર દ્વારા GMERS મેડિકલ કોલેજ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્રમાં સુવિધા કરવામાં આવી છે. હાલ જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થામાં 792 પથારી ઉપલબ્ધ છે. આ અંગે સિવિલ હોસ્પિટલના નાયબ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નયન કોઈટિયાએ વધુ માહિતી આપી. નર્મદા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ છે. 30 થી 60 બેડનો આઇસોલેશન વોર્ડ અહીંયા તૈયારી રૂપે આપણી પાસે રેડી છે. અહીંયા 5 ઓક્સિજન પ્લાન્ટ છે અને અહીંયા બધી દવાઓ સાથે પીપીઈ કિટ, કેપ માસ્ક, ગ્લોવ્સ, N95 માસ્ક બધી તૈયારીઓ છે અને નર્મદા જિલ્લામાં આવેલા 5 તાલુકા પ્લેસ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ત્યાં પણ અલગ અલગ આઇસોલેશન વોર્ડ અને ડોક્ટરની ટીમ તૈનાત છે અને કોરોના સામે લડવા માટે તેઓ સંપૂર્ણ તૈયાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB દ્વારા મહેસૂલ તલાટી વર્ગ 3ની 2389 જગ્યાઓની ભરતી માટેની પરીક્ષા લેવાશે. આ જગ્યાઓ માટે અરજી ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવારો ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમના માધ્યમથી આગામી 10 જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની આજે 142મી જન્મજયંતિ છે. ત્યારે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના લોકોએ શ્રી સાવરકરના તૈલચિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે શ્રી સાવરકરે પોતાનું સંપૂર્ણ જીવન દેશ અને રાષ્ટ્ર સેવાને આપ્યું છે. તેમણે ઇંગ્લેન્ડમાં ફ્રી ઇન્ડિયન સોસાયટી નામની સંસ્થા સ્થાપી દેશની આઝાદી માટે ક્રાંતિકારી ચળવળ શરૂ કરી હતી. બ્રિટિશ સરકારે સરકાર વિરુદ્ધ ષડયંત્રના કેસમાં તેમની ધરપકડ કરીને 50 વર્ષની કેદની સજા કરી હતી. શ્રી સાવરકરે ભારતને અખંડ રાખવા અને આઝાદી અપાવવા અથાગ પ્રયાસ હાથ ધર્યા હતા, જેને દેશ ક્યારેય નહીં ભૂલે. વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં પ્રવેશ માટેની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, મોડાસા અને ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ samras.gujarat.gov.in વેબસાઇટ પર ગ્રુપ 1 મેડિકલ સિવાય અને ગ્રુપ 2 માટે આગામી 30 જૂન સુધી તેમજ ગ્રુપ 3 માટે આગામી 20 જૂન સુધી અરજી કરી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ EIR_news_ABAD ને ફોલો કરશો.
આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.